તો દેવભૂમિ દ્વારકામાં સતત બીજા દિવસે ડિમોલિશનની કાર્યવાહી ચાલી રહી છે। આજે કોસ્ટલ વિસ્તારમાં ધાર્મિક દબાણો દૂર કરવામાં આવશે। ધાર્મિક દબાણો પર ફરી વળ્યું છે દાદાનું બુલડોઝર। પોલીસના ચુસ્ત બંદોબસ્ત વચ્ચે ડિમોલિશનની કામગીરી હાથ ધરાઈ છે। ધાર્મિક દબાણો દૂર કરીને સરકારી જમીનો ખુલ્લી કરાશે। ગઈકાલે પણ 3 મોટા ધાર્મિક દબાણો તોડી પડાયા હતા। તો વર્ષોથી જે સરકારી જમીનો પર ધાર્મિક દબાણો કરવામાં આવ્યા છે તે તોડી પાડવામાં આવ્યા છે। આજે પણ કાર્યવાહી ચાલુ છે। આપ જે દ્રશ્યોમાં જોઈ રહ્યા છો એક્સક્લુઝિવ જે આ દ્રશ્યો છે તે આ જે ડિમોલિશનની કાર્યવાહી છે તેના છે અને જે ધાર્મિક દબાણો સરકારી જમીનો પર થયા હતા તેને તોડી પાડવામાં આવી રહ્યા છે। ત્યારે દાદાનું બુલડોઝર અહીંયા ફરી વળ્યું છે। ગેરકાયદેસર રીતે આ તમામ દબાણો ઊભા કરવામાં આવ્યા હતા અને હવે તેને ખુલ્લા કરવામાં આવી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ઘણી બધી જમીનો એવી છે જે સરકારી જમીનો છે અને ત્યાં આ રીતે ધાર્મિક દબાણો પણ થયેલા છે। ગુજરાતનો દરિયા કિનારો કોસ્ટલ એરિયા જે અતિ મહત્વપૂર્ણ અને સંવેદનશીલ માનવામાં આવે છે, ત્યારે દ્વારકાના જે દરિયાકાંઠા વિસ્તારની અંદર છે કે જે ધાર્મિક દબાણો કરવામાં આવ્યા હતા તેને સરકારી તંત્ર દ્વારા હાલ તો ડિમોલેશન કરવામાં આવી રહ્યા છે। મારી પાછળ આપ જોઈ શકો છો કે જે વરવાડા ગામ છે કે વરવાડા ગામથી જે દરિયા કિનારો છે જે દરિયા કિનારાથી 10 મીટર જેટલી દૂરી ઉપર જે ધાર્મિક દબાણ છે તે કરવામાં આવ્યું હતું તેને સરકારી તંત્ર દ્વારા છે તે હાલ તો ડિમોલેશનની પ્રક્રિયા છે તે હાથ ધરવામાં આવી છે। સાથે વાત કરીએ તો જે રેવન્યુ વિભાગનો જે સ્ટાફ છે, એસડીએમ સાહેબ છે કે જે મામલતદાર છે કે તેઓ પણ છે તે આ જે કાર્યવાહી છે તે કરતા છે જોવા મળી રહ્યા છે। સાથે જ વાત કરીએ તો જે આખા વિસ્તારની અંદર છે પોલીસનો ચુસ્ત બંદોબસ્ત છે તે ગોઠવવામાં આવ્યો છે। મહત્વપૂર્ણ એ છે કે જે ઓપરેશન સિંદૂર વખતે પણ આ જે વિસ્તાર છે કે જ્યાં સમગ્ર વિસ્તારની છે તે નજર રાખવામાં આવી હતી ને આ જે વિસ્તાર છે કે જે સંવેદનશીલ માનવામાં આવે છે, ત્યારે જે દબાણો છે તે ધાર્મિક દબાણો કરવામાં આવ્યા હતા તેને આજે સરકારી તંત્ર દ્વારા છે તે દૂર કરવામાં આવી રહ્યા છે। ગઈકાલે 2 કરોડ જેટલી જગ્યાને છે તે ખુલ્લી કરવામાં આવી હતી, ત્યારે આજે બીજા દિવસે સતત ડિમોલેશનની કામગીરી છે તે હાથ ધરવામાં આવી રહી છે। જયદીપ લાખાણી, G24 કલાક, દ્વારકા।